Good morning, students. In the previous lecture, we have discussed half angle formula, and we have proved that cos 4x equals to something, cos 6x equals to, and the most important question, tan 4x equals to 4 tan x into 1 minus tan square x. આ બધું પ્રૂવ કર્યું, બરાબર. એ ક્વેશ્ચન્સ તમે 2-3 વાર પ્રેક્ટિસ કરી છે, બહુ જ સારી વસ્તુ છે, મને બહુ જ ગમ્યું, બરાબર. હજુ બી ઘણા સ્ટુડન્ટ થોડીક આળસમાં છે, થોડુંક આળસ છોડીને કામ કરો આ ચેપ્ટર માટે. આજે તમને ખબર છે 31st લેક્ચર છે, મતલબ હજુ બી બીજા 45 લેક્ચર સુધી ટોટલ આ ચેપ્ટર જવાનું છે. એટલે તમે પ્રેક્ટિસ નહીં કરો તો આ ચેપ્ટર્સમાં તમને બહુ આઈડિયા નહીં આવે. એટલે પ્લીઝ પ્રેક્ટિસ કરો અને જૂના કોન્સેપ્ટ યુનિટ સર્કલના રિવાઇઝ કરતા રહેજો. હજુ બી એકવાર કહું છું, સેટરડે સન્ડે આવે તો જૂના કોન્સેપ્ટ યુનિટ સર્કલના રિવાઇઝ કરી લેજો ફરી એકવાર, બરાબર. તમને આવડે તો છે જ, પણ રિવાઇઝ કરવું જરૂરી છે. એક્સરસાઇઝ 3 ક્વેશ્ચન નંબર 2 પ્રૂવ ધેટ. આપણે શીખી જ ગયા છે, ક્વેશ્ચન છે એના જેવો જ છે. પ્રૂવ ધેટ sin 3x plus sin x into sin x plus cos 3x minus cos x into cos x equals to 0. તમને ઓલરેડી બ્રેકેટ બનાવીને આપ્યું છે, એની મલ્ટીપ્લિકેશનમાં sin x છે. આમાં પણ એવું છે. તમે એવું વિચાર આવે કે સર બ્રેકેટ ડાયરેક્ટલી ઓપન કરીને સિમ્પ્લિફાય કરીએ તો પ્રોબ્લેમ શું આવે? તો અહીંયા sin 3x છે, અહીંયા cos 3x છે, અહીં sin x છે, અહીંયા cos x. જો મલ્ટીપ્લિકેશન ને એવું બધું કરીને લોજિક એપ્લાય કરવા જઈએ તો લેન્ધી થઈ જાય, અને ત્રણને એક્ચ્યુઅલમાં બે જ ફંક્શન sin અને cos દેખાય છે, બટ એંગલ બીજા બે છે, એટલે ટોટલ 4 ફંક્શન થાય: sin 3x, cos 3x, sin x and cos x. સિમ્પ્લિફિકેશન ડિફિકલ્ટ થઈ જાય. બટ તમારી પાસે બીજા બે ફોર્મ્યુલા બી તો છે તમારી જોડે. જો આ sin plus sin સેમ, c minus c થી આપણે minus c plus c, કશું વાંધો નહીં, કરી દઈશું કન્વર્ટ. minus c plus ફોર્મ્યુલા તો છે, તો એ ફોર્મ્યુલા યુઝ કરીશું, કંઈક તો નીકળશે. અને બને ત્યાર સુધી જ્યારે તમને આવું કંઈ આપ્યું હોય અને ઇક્વલ્સ ટુ 0 પ્રૂવ કરવાનું હોય તો મોસ્ટ ઓફ કેસમાં એડિશન, સબટ્રેક્શન નો ગેટ યુઝ કરીને જ કરવું પડશે. જેને જેટલા બે એંગલ્સ છે એને કોમન એંગલમાં કન્વર્ટ કરવા પડશે. બંનેમાંથી કંઈક કોમન આવતું હોય એવું કંઈક ટ્રાય કરવું પડશે. ચલો, લેટ્સ સ્ટાર્ટ વિથ લેફ્ટ હેન્ડ સાઈડ. રાઇટ ડાઉન ધ લેફ્ટ હેન્ડ સાઈડ ફર્સ્ટ. sin 3x plus sin x into sin x plus આ જે cos છે ને એમાં મારે -c plus c જોઈએ છે. -c plus c જોઈએ છે, એટલે હું માઈનસ કોમન લઈ લઉં છું. માઈનસ કોમન લઈ લઉં એટલે માઈનસ cos 3x થઈ જશે, અને આ પ્લસ cos x into cos x into cos x. Now apply the formula here. S plus s, the formula is 2sc. The formula is 2sc into sin x. હવે બ્રેકેટ એ કરવાની જરૂર નથી, બીકોઝ આ બંને બી મલ્ટીપ્લિકેશનમાં છે અને sin x પણ એની સાથે મલ્ટીપ્લિકેશનમાં, મતલબ અલ્ટિમેટલી ત્રણેય ટર્મ મલ્ટીપ્લિકેશનમાં જ છે. એટલે બ્રેકેટ કરવાની કઈ જરૂર નથી. જે બ્રેકેટ હતો એ જરૂર નથી, તો નહીં કરવાનું. ક્લિયર? થઈ ગયું. એક વખત એડિશન ડિવાઇડ બાય 2, એક વખત સબટ્રેક્શન ડિવાઇડ બાય 2. ચલો, એ જ રીતે માઈનસ c plus c 2s s minus c plus c means 2ss into cos x. ચલો, એક વખત એડિશન ડિવાઇડ બાય 2, એક વખત સબટ્રેક્શન ડિવાઇડ બાય 2. Now simplify this thing. We are getting 2 sin 4x by 2 means 2 sin 2x into cos x, 3x minus x, 2x by 2 means cos x into
sin x minus 2 sin minus 2 sin 2x sin x into cos x. અને હવે તમે જોઈ લો 2 sin 2x cosec sin x 2 sin 2x cosec sin x સેમ ટર્મ્સ એક પ્લસ છે એક માઈનસ છે ડાયરેક્ટલી કેન્સલ થઈ જશે ફાઇનલ આન્સર 0 which is your right hand side hence proof. તમારે જે પ્રૂવ કરવાનું તો થઈ ગયું બહુ ઈઝીલી પતી ગયો ક્વેશ્ચન બરાબર છે ખાલી તમે s s અને -c c આ બેચ ફોર્મ્યુલા એપ્લાય કરે કામ પતી ગયું નેક્સ્ટ જોઈએ એક એના જેવા જ ક્વેશ્ચન્સ છે એક્સરસાઇઝ 3 ક્વેશ્ચન નંબર 3 exercise 3 question number 3 prove that ના જ ક્વેશ્ચન છે એ જોઈ લઈએ prove that ક્વેશ્ચન સાથે રાઈટ ડાઉન કરું છું તો ધ્યાન રાખજો તમારી નોટબુકમાં પણ ક્વેશ્ચન સાથે જ બધું જ લખેલું હોવું જોઈએ જ્યારે બી નોટબુક ચેકિંગ હોય અને ક્વેશ્ચન્સ નહીં લખ્યા હોય ડાયરેક્ટલી આન્સર્સ હશે તો તમને ફરી એકવાર હું બોલીશ અને કહીશ કે ભાઈ લખી દો નેક્સ્ટ ટાઈમ નહીં ચાલો ક્લિયર ચલો હવે જોઈએ ક્વેશ્ચન શું છે તો પ્રૂવ ધેટ ક્વેશ્ચન ઇઝ હિયર cos x plus cos y whole square plus sin x minus sin y whole square equals to તમારે પ્રૂવ કરવાનું છે 4 cos square x plus y divided by 2 4 cos square x plus y divided by 2 આખો એંગલ cos ના જોડે છે એટલે cos square x plus y by 2 બુકમાં બ્રેકેટ આપ્યું ના આપ્યું મને ખબર નથી બટ મેં બ્રેકેટ કર્યું છે બરાબર છે બ્રેકેટ કરશો તો સારું દેખાશે અને ક્લિયર બી થઈ જશે ઓકે સારું કઈ સાઈડ થી સ્ટાર્ટ કરીએ તો એટલું તો ક્લિયર છે તમને કે લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરવું પડશે because left hand side is bigger than the right hand side left hand side equals to cos x plus cos y whole square plus sin x minus sin y whole square તમારા દિમાગમાં બે ઓપ્શન્સ આવવા જોઈએ ફર્સ્ટ વન this is perfect square a plus b whole square and expand કરીએ તો બી આન્સર આવશે એક ફર્સ્ટ મેથડ છે સેમ વે sin x sin y whole square એને પણ એક્સપાન્ડ કરો a b whole square તો પણ આન્સર આવશે એટ ફર્સ્ટ સેકન્ડ મેથડ બી દિમાગમાં આવવી જોઈએ સર c c એપ્લાય કરીએ તો બધું મલ્ટીપ્લિકેશન માં થઈ જાય તો પેલું a b whole square equals to a square plus 2ab plus b square ત્રણ ટર્મ માં ડિવાઈડ થાય જ્યારે તમે c c એપ્લાય કરો એટલે 2cc બધું જ મલ્ટીપ્લિકેશન માં આવી જાય અને એની પાવર જો 2 હોય તો એ પાવર બધાને સેપરેટ આપી દેવાય મતલબ એક જ ટર્મમાં કામ પતી જાય સેમ વસ્તુ અહીંયા s s 2cs ત્યાં પણ એવું જ થાય એક જ ટર્મમાં કામ પતી જાય પેલું શું કરો ત્રણ ટર્માની એમ કરીને 6 ટર્મ્સમાં કામ કરવું પડે થશે ખરું બટ થોડુંક ડિફિકલ્ટ થઈ જાય એની જગ્યાએ આપણે સિમ્પલ લોજિક અહીંયાથી જ એપ્લાય કરી દઈએ કે અહીંયા c જો ના યાદ આવે તો પેલું તો છે જ a b હોલ સ્ક્વેર બરાબર બટ આ યાદ આવે તો વધારે સારું છે તો c c એપ્લાય કરીએ s s એપ્લાય કરીએ કેમ એપ્લાય કરીએ કઈ રીતે ઈઝી પડશે એ મેં તમને એક્સપ્લેન કરી દીધું છે ચલો બને ત્યાં સુધી કોઈ બી રેફરન્સ બુક ની મેથડ યુઝ કરતા પહેલા આપણી મેથડ એકવાર કમ્પેર કરીને જોઈ લેજો લગભગ ઈઝી હશે બરાબર ડાયજેસ્ટ આપણી મેથ્સ ની એટલે તમારી નોટ્સ જ છે અલગથી કોઈ ડાયજેસ્ટ વાપરવાની જરૂર નથી હજુ બી કહી દઉં છું સારી રીતે નોટ્સ પચાઈ લેજો નોટને ડાયજેસ્ટ કરી લેજો બીજી ડાયજેસ્ટની જરૂર નથી c c ફોર્મ્યુલા 2cc અને એનો સ્ક્વેર તો છે જ તો આખાનો સ્ક્વેર લખી ક્લિયર પ્લસ s minus s the formula is 2cs
અને એનો બી આખાનો સ્ક્વેર છે લખી દીધું. એક વખત એડિશન બાય 2, એક વખત સબટ્રેક્શન બાય 2. તમારે એંગલ આ રીતે જ કામ કરવાનું છે. હું નવું કઈ નથી લાવતો. બરાબર? ચાલો અહીંયા એક વખત એડિશન બાય 2, એક વખત સબટ્રેક્શન બાય 2. બહુ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું છું. ક્યાંય કોઈ બી વિડિયોમાં આવું નહીં સમજાય. હવે આ સ્ક્વેર છે મતલબ એ ત્રણેયને એપ્લિકેબલ થાય મલ્ટીપ્લિકેશનમાં છે એટલે તો શું થઈ જશે which is equals to 4 cos square x plus y divided by 2 into cos square x minus y divided by 2 plus 4 cos square x plus y divided by 2 into sin square x minus y divided by 2. હવે જો બંને ટર્મ કશું કોમન નીકળે છે યસ મેં તમને કહ્યું છે કોમન નીકળતું હોય ફોર્મ્યુલા એપ્લાય થતું હોય તો આ બધું પહેલા વિચારવાનું કોમન નીકળે છે યસ અને જે જોઈએ છે એ જ કોમન નીકળે જો 4 cos square x plus y by 2 4 cos square x plus y by 2 take common 4 cos square x plus y by 2 then the remaining terms શું રહેશે તો અહીંયા રહેશે cos square x minus y by 2 plus sin square x minus y by 2 જોયું અરે જોઈ લો cos square alpha plus sin square alpha answer 1 this is your identity cos square x minus y by 2 plus sin square x minus y by 2 બંને સેમ એંગલ છે ડાયરેક્ટ આઇડેન્ટિટી આન્સર 1 આનો આન્સર થઈ જશે 1 which is equals to 4 cos square x plus y by 2 into 1 નહીં લખો તો ચાલશે which is equals to your right hand side hence proof તમારે જે પ્રૂવ કરવાનું હતું એ થઈ ગયું ક્લિયર છે હવે આના જેવો જ ક્વેશ્ચન નંબર 4 પણ છે એ પણ લઈએ ચલો તો ક્વેશ્ચન નંબર 4 એક્સરસાઇઝ 3 ક્વેશ્ચન નંબર 4 હું ક્વેશ્ચન નથી રાઈટ ડાઉન કરતો તમારે કરવાનું છે હું ડાયરેક્ટ લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરું છું મારી પાસે સ્પેસ ઓછી છે એટલે હું ડાયરેક્ટ રાઈટ ડાઉન કરું છું લેફ્ટ હેન્ડ સાઈડ equals to cos x minus cos y whole square plus sin x minus sin y whole square minus sin y whole square cos x minus cos y whole square plus sin x minus sin y whole square આના ઇક્વલ્સ ટુ તમારે પ્રૂવ કરવાનું છે 4 sin square x minus y divided by 2 4 sin square x minus y divided by 2 સેમ લોજિક એપ્લાય થશે પણ સર આપણી પાસે ફોર્મ્યુલા -c + c નું છે ચિંતા ના કરશો -c + c હોય કે c - c હોય આ કેસમાં પરફેક્ટ સ્ક્વેર એટલે કે હોલ સ્ક્વેર છે એટલે માઈનસ તમે આમાંથી કોમન લઈને c + c ફોર્મ્યુલા એપ્લાય કરો કે c - c કરો બંનેવ માટે આન્સર સેમ જ રહેવાનો છે બંનેવ માટે આન્સરમાં ચેન્જ થવાનો નથી એટલે આપણે આમાં ફોર્મ્યુલા એપ્લાય કરીએ c - c તો લખવું પડશે -2ss -2ss ઓકે અને એનો હોલ સ્ક્વેર ક્લિયર c + c નથી કરતા આપણે માઈનસ કોમન લેતા જ નથી અલ્ટીમેટલી માઈનસ નો સ્ક્વેર થવાનો છે એટલે પ્લસ થઈ જવાનો છે એટલે -2ss હોલ સ્ક્વેર ખબર પડે એટલે મેં માઈનસ બતાવ્યું છે નહીં બતાવો તો વાંધો ના આવે બટ મેં એટલા માટે બતાવ્યું છે કે તમને ખબર પડે c - c -2ss થાય પ્લસ s minus s એટલે એટલે 2cs એક વખત એડિશન બાય 2 એક વખત સબટ્રેક્શન બાય 2
ચલો ક્લિયર. હવે અપ્લાય કરીએ એડિશન બાય 2 સબટ્રેક્શન બાય 2 -2s એમાં x y બાય 2 અહીંયા પણ આવશે x y બાય 2 બંને એંગલ અહીંયા પણ સેમ છે मतलब एडिशन by 2 x plus y divided by 2 same here x minus y divided by 2 this is whole square तो આખો બધું જ મલ્ટીપ્લિકેશન માં છે मतलब સેપરેટ બધાને સ્ક્વેર આપી દેવાનો એટલે આ -2 સ્ક્વેર ડાયરેક્ટ થઈ જશે +4 into sin square x plus y divided by 2 into sin square x minus y divided by 2 plus 2 square means 4 same here separate બધાને સ્ક્વેર આપવો પડશે cos square x plus y divided by 2 into sin square x minus y divided by 2 જોઈ લો ઉપરના સમની જેમ આમાં પણ કઈ કોમન આવે છે શું કોમન આવે છે તો જે તમારે પ્રૂવ કરવાનું છે એ જ કોમન આવે છે 4 sin square x minus y divided by 2 આ કોમન તો શું રહેશે રાઈટ ડાઉન કરો sin square x plus y divided by 2 sin square x plus y divided by 2 प्लस हमारे શું રહેશે પ્લસ cos square x plus y divided by 2 bracket closed હવે જોઈ લો this is your identity sin square theta plus cos square theta equals to શું આન્સર આવે 1 cos sin square x plus y by 2 plus cos square x plus y by 2 equals to 1 એટલે આખી ટર્મ થઈ જશે 1 मतलब फाइनल आंसर આવશે +4 sin square x minus y divided by 2 which is your right hand side hence proved આ બી તમારો ક્વેશ્ચન સિમ્પલી પ્રૂવ થઈ ગયો બરાબર બંને ક્વેશ્ચન આઈએમપી માં ગણેલા છે બટ બહુ ઈઝી છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આવડે એવા જ ક્વેશ્ચન છે મેં જે લોજિક એપ્લાય કર્યું છે એનાથી તમારા સ્ટેપ્સ બહુ જ ઓછા થઈ ગયા છે બાકી તમે પેલું લોજિક એપ્લાય કરીને પણ કામ કરી શકો છો ડોન્ટ વરી એનાથી આન્સર આવશે બટ ધીસ ઇઝ વેરી ઇઝીયર ધેન ધ ફર્સ્ટ મેથડ આપણે જે પહેલા ડિસ્કસ કરી બરાબર એક્સપાન્ડ કરવાની a b હોલ સ્ક્વેર a b હોલ એના કરતા બહુ ઈઝી છે ક્લિયર ચલો તો આ મેથડ પર ફોકસિંગ કરો જોઈ લો એકવાર બધા ક્વેશ્ચન્સ Now we are going to prove the most important question. The most important question. Show that tan 3x into tan 2x into tan x equals to tan 3x minus tan 2x minus tan x. આના ઇક્વલ્સ ટુ આવું પ્રૂવ કરવું છે તમને અહીં ઓબ્ઝર્વ કરો તો દેખાય છે કે આ બાજુ ત્રણેય tan મલ્ટીપ્લિકેશન માં છે ત્રણેયના એંગલ ડિફરન્ટ છે અને આ બાજુ એડિશન સબટ્રેક્શન ના ફોર્મમાં છે બટ તમારી પાસે એવું કોઈ ફોર્મ્યુલા નથી કે t - t કા તો t + t ઇક્વલ્સ ટુ કોફી કે એવું કંઈ થાય એવો કોઈ ફોર્મ્યુલા નથી આપણી પાસે ફોર્મ્યુલા ચાર જ છે અને પણ sin cos માં છે s + s s - s c + c and -c + c t ના ફોર્મમાં એટલે કે tan ના ફોર્મમાં એવું કોઈ જ ફોર્મ્યુલા નથી કે tan આલ્ફા + tan બીટા હોય તો 2t t એવું કંઈ થાય એવું કશું જ નથી બરાબર કશું t કે કોફી કંઈ નહીં થાય એટલે આ ક્વેશ્ચનમાં એવું કંઈ લોજિક નહીં આવે કે એડિશન ને મલ્ટીપ્લિકેશન કા તો મલ્ટીપ્લિકેશન ને એડિશન સબટ્રેક્શન માં કન્વર્ટ કરવું એવું કોઈ લોજિક અહીં એપ્લિકેબલ નથી બટ આ ક્વેશ્ચનમાં તમને જે ત્રણ એંગલ દેખાય છે
એ ત્રણ એંગલનું રિલેશન ખ્યાલ હોય ને તો કામ થઈ ગયું તમારું. તો આવા ક્વેશ્ચન જે પ્રૂફ ધેટના આવતા હોય બરાબર, એમાં તમારે શું કરવાનું છે તો ઓબ્ઝર્વ કરવાનું છે. ઓબ્ઝર્વ કરવાનું છે કે પહેલા મેં તમને કયા ફોર્મ્યુલા એપ્લિકેબલ છે તો ના 10 ના ફોર્મમાં તેવું કોઈ ફોર્મ્યુલા જ નથી. ચલો તો નથી, કશું વાંધો નહીં. પછી તમારા એંગલ્સ ને ઓબ્ઝર્વ કરો. ચલો ત્રણ એંગલ્સ છે, ઓબ્ઝર્વ કરો. એક 3x 2x અને x. જો આ ત્રણ એંગલનું એડિશન 90 ડિગ્રી ઓર 180 ડિગ્રી મતલબ π/2 રેડિયન ઓર π રેડિયન થતું હોય તો એ પણ એક લોજિક છે. પણ આ ત્રણે અનનોન એંગલ છે એટલે એમનું એડિશન π રેડિયન કે π/2 થાય આપણને ખ્યાલ નથી. તો બીજું એક લોજિક પણ છે કે આ ત્રણ એંગલનું ઇન્ટરરિલેશન મતલબ કે કોઈ બી બે એંગલનું એડિશન અધરવાઇઝ સબટ્રેક્શન થર્ડ એંગલ જેટલું થતું હોય. કોઈ બી બે એંગલનું એડિશન ઓર સબટ્રેક્શન થર્ડ એંગલ જેટલું થતું હોય. તો અત્યારે હાલ જો ત્રણ એંગલ છે 3x 2x and x. So we can write 3x equals to 2x plus x. લખાય. બીજો એક ઓપ્શન બી છે 3x minus 2x equals to x. તમે જે એપ્લાય કરો એ કોઈ ઇશ્યુ નથી, આન્સર આવે બધા કેસમાં આન્સર સેમ જ આવે એટલે આ પ્રૂફ થાય. તો આવા કેસમાં તમારે ક્વેશ્ચનને લેફ્ટ હેન્ડ સાઈડ કે રાઈટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરવાની જગ્યાએ મેં તમને જે લોજિક કહ્યા એ લોજિક યુઝ કરવા પડશે. કયા? તો કે ત્રણ એંગલ જે આપ્યા છે એનું એડિશન 90 ડિગ્રી ઓર ત્રણ એંગલનું એડિશન 180 ડિગ્રી મતલબ π/2 રેડિયન થતું હોય યા ફિર π રેડિયન થતું હોય તો એ લોજિક. ચલો અહીંયા ત્રણેય એંગલ અનનોન છે મતલબ એવું કોઈ એડિશન થતું નથી. તો એ કેસમાં તમારે શું કરવું પડશે? ત્રણ એંગલનું ઇન્ટરરિલેશન ચેક આઉટ કરો. કોઈ બે એંગલનું એડિશન યા ફિર સબટ્રેક્શન થર્ડ એંગલ જેટલું થતું હોય. કોઈ બે એંગલનું એડિશન યા ફિર સબટ્રેક્શન થર્ડ એંગલ જેટલું થતું હોય તો એ લોજિક એપ્લાય કરો. Here 3x can be written as 2x plus x. Here 3x can be written as 2x plus x. अब एंगल નું રિલેશન ઇન્ટરરિલેશન में લખ્યું છે. एक्चुअली માં મારે 3x x કે 2x નથી જોઈતા, મારે એની સાથે ફંક્શન જોઈએ છે tan. તો 3x ની જોડે મારે કયું ફંક્શન જોઈએ છે? tan. સેમ થઈ અહીંયા પણ tan જોઈએ છે, અહીંયા પણ tan જોઈએ છે. તો મારે એ કેસમાં શું કરવું પડશે? we have to apply the function tan on both the sides. We have to apply the function tan on both the sides. Means tan 3x equals to tan 2x plus x. એવું ના લખાય કે tan 2x plus tan x એવું ના લખાય. ધ્યાન રાખજો, આ બહુ સમજવાની વસ્તુ છે. બેવ સાઈડ એપ્લાય કર્યું, આખો એંગલ છે મતલબ tan ના એંગલમાં 2x plus x આખું આવશે. ક્લિયર? ચલો હવે તમારી પાસે ફોર્મ્યુલા છે tan alpha plus beta. You have the formula tan alpha plus beta. So apply that formula here. Therefore, we are getting tan 3x equals to tan alpha plus tan beta. Tan alpha plus tan beta divided by 1 minus tan alpha into tan beta. Clear છે? tan alpha plus beta formula is લખી રાખો એક formula એટલે તમને ક્લિયર રહે. tan alpha plus beta equals to tan alpha plus tan beta divided by a plus હોય તો માઈનસ આવશે 1 minus tan alpha into tan beta ક્લિયર છે? તો આ થઈ ગયું ફોર્મ્યુલા. આલ્ફા ની જગ્યાએ 2x બીટા ની જગ્યાએ x સિમ્પ્લિફાય કર્યું છે. હવે તમારે જો ક્યાંય ડિનોમિનેટરમાં કોઈ ટર્મ જોઈતી જ નથી અને અહીંયા તો ડિનોમિનેટર આવે કશો વાંધો નહીં, એને આ બાજુ મલ્ટીપ્લાય કરી દો એટલે ડિનોમિનેટર ગાયબ. અને આ બાજુ મલ્ટીપ્લાય. Therefore we are getting, ચલો આ tan 3x બંને સાથે મલ્ટીપ્લાય થશે. That means tan 3x minus
tan 3x into tan 2x into tan x equals to tan 2x plus tan x equals to tan 2x plus tan x. હવે જોઈ લો તમારે કયું કઈ બાજુ રાખવું છે એના ઉપર બધો ક્વેશ્ચન છે બરાબર. આ જે છે tan 3x tan 2x અને tan x એને એક બાજુ ભેગું કરો અને આ બધું આ બાજુ લાવી દો. that means we are getting tan 3x minus tan 2x પ્લસ છે એટલે માઈનસ થશે, આ બાજુ આવશે માઈનસ થશે, તો માઈનસ tan x equals to આ માઈનસ છે રાઈટ હેન્ડ સાઈડ જશે તો પ્લસ થઈ જશે tan 3x into tan 2x into tan x. આ થઈ ગયું તમારું સિમ્પ્લિફિકેશન. જોઈ લો આન્સર આવી ગયો tan 3x tan 2x tan x equals to tan 3x minus tan 2x minus tan x, hence proved. આ LHS RHS નો ક્યાં યુઝ નથી કર્યો, મતલબ કે આવા કેસ આવે, આવા ક્વેશ્ચન્સ આવે તો LHS કા તો RHS થી સોલ્વ આઉટ નહીં થાય, આપણે આ લોજિક થી સોલ્વ આઉટ કરીશું. આવો નવો એક ક્વેશ્ચન તમારી એક્સરસાઇઝ માં પણ છે, એક્સરસાઇઝ 3.3 ક્વેશ્ચન નંબર 22 આવી બરાબર. એક્સરસાઇઝ 3.3 ક્વેશ્ચન નંબર 22. ક્વેશ્ચન જરા ઓબ્ઝર્વ કરો. ક્વેશ્ચન માં છે prove that show that લખે prove that લખે કઈ બી ચાલશે. prove that શું પ્રૂવ કરવાનું છે એ જોઈ લઈએ. cot x into cot 2x minus cot 2x into cot 3x minus cot 3x into cot x equals to 1. તો આમાં પણ એ જ લોજિક એપ્લિકેબલ થશે. x 2x અને 3x ત્રણ એંગલ છે તો here 3x can be written as 2x plus x. 3x can be written in form of 2x plus x. પછી તમારે કયું ફંક્શન એપ્લાય કરવું પડશે? cot ફંક્શન એપ્લાય કરવું પડશે. બટ સિમ્પલ સમજો, જો તમે cot ફંક્શન એપ્લાય કરો છો તો અહીંયા ફોર્મ્યુલા આવે cot નું, cot alpha plus beta, જે ફોર્મ્યુલા તમારી બુકમાં છે બટ મેં તમને લખાયું નથી, મેં તમને એ ફોર્મ્યુલા લખાયું જ નથી અને એ ફોર્મ્યુલા યુઝ કરવાનું થાય તો આ તમારી ટેક્સ્ટ બુકમાં એક જ એવો ક્વેશ્ચન છે જેમાં એ ફોર્મ્યુલાની યુઝ આવે, બાકી બીજા કોઈ ક્વેશ્ચનમાં એ ફોર્મ્યુલાનો ક્યાં યુઝ નથી. તો એ બે ફોર્મ્યુલા તમારે યાદ રાખવા પડે અને એ બંને ફોર્મ્યુલાને તમે ઓબ્ઝર્વ કરજો. જોજો તમારી બુકમાં ડિફિકલ્ટ છે ટુ રિમેમ્બર એઝ વેલ એઝ ફોર એપ્લિકેબલ. એપ્લિકેશનમાં પણ ડિફિકલ્ટી તમને આવી શકે છે એટલે હું યાદ નથી રાખતો. તો આપણે રસ્તો કાઢીએ, કશો વાંધો નહીં. કોટ જોઈએ છે તો tan ઉપરથી નહીં મળે, tan ઉપરથી મળી જાય કે નહીં, કઈ રીતે સર? કશો વાંધો નહીં, સિમ્પ્લિફિકેશન tan નું કરો, પછી જે ફાઇનલ આન્સર આવ્યો છે એમાં tan ને કન્વર્ટ કરી દો cot માં. How can we convert tan in form of cot? We know that tan x equals to 1 upon cot x. tan x equals to 1 upon cot x. સેમ પ્રોસીજર થઈ જશે, પછી સિમ્પ્લિફિકેશન આવી જશે. એટલે આ ક્વેશ્ચનમાં પણ તમારે લોજિક આના જ એપ્લાય કરવાનો, ફંક્શન cot એપ્લાય કરવાની જગ્યાએ બે ફોર્મ્યુલા યાદ રાખવાના નહીં થાય, કાયમ માટે બે ફોર્મ્યુલા બચી જશે અને cot ની જગ્યાએ આપણે tan એપ્લાય કરીને કામ કરીશું. તો here procedure same, 3x equals to 2x plus x. બે એંગલનું એડિશન થર્ડ એંગલ જેટલું છે એ લોજિક એપ્લાય કરીએ છીએ. કયું ફંક્શન એપ્લાય કરવાનું? એક્ચ્યુઅલમાં cot કરવું પડે બટ આપણે cot નથી યાદ રાખ્યું તો આપણે tan એપ્લાય કરીને કામ કરીએ. તો tan
3x equals to 10 2x plus x 10 2x plus x અને હવે એનું સિમ્પ્લિફિકેશન 10 આલ્ફા પ્લસ બીટા એનું ફોર્મ્યુલા એપ્લાય કરીને સિમ્પ્લિફાય કરીએ તો 10 3x equals to 10 alpha plus 10 beta divided by 1 minus 10 alpha into 10 beta જે ફોર્મ્યુલા એપ્લાય કર્યું લખું છું 10 alpha plus beta equals to 10 alpha plus 10 beta divided by 1 minus 10 alpha into 10 beta. Okay, now simplify this thing and આ બધું multiply કરી simplify કરો તો 10 3x minus 10 3x into 10 2x into 10 x equals to 10 2x plus 10x અને હવે તમારે જે જોઈએ છે એને કન્વર્ટ કરી દો કોટના ફોર્મમાં આ 10 ના ફોર્મમાં છે એને કન્વર્ટ કરી દો કોટના ફોર્મમાં અહીંથી કન્વર્ટ કરી દેશો તો પણ ચાલશે સપોઝ તમે અહીંથી નથી કરતા અને આ ફોર્મ લાઈને કન્વર્ટ કરો તો પણ ચાલશે હું આ ફોર્મ લાઈ દઉં છું અને પછી જ કન્વર્ટ કરું છું એટલે આ થઈ જશે 10 3x minus 10 2x minus 10x equals to 10 3x ultimately આ બંને ક્વેશ્ચન સેમ ટાઈપ ના થઈ ગયું ઓકે આ જ ક્વેશ્ચન નું સોલ્યુશન અડધે સુધી તો આવી જ ગયું મતલબ આ જ ક્વેશ્ચન રિવાઇઝ પણ થઈ ગયો અને આપણું કામ પણ થઈ જશે હવે શું કરશો 10 જોઈતું નથી અને કન્વર્ટ કરો કોટમાં then we are getting 1 upon cot 3x minus 1 upon cot 2x minus 1 upon cot x equals to 1 upon cot 3x into 1 upon cot 2x into 1 upon cot x આ થઈ ગયું તમારું કોટમાં કન્વર્ઝન હવે જોઈ લો આનું સિમ્પ્લિફિકેશન તમારે કરવું હોય તો LCM લેવો પડશે તો ટેક ધ LCM here the LCM here is the LCM is cot 3x into cot 2x into cot x આ થશે તમારો LCM જેની નીચે જે ના હોય મલ્ટીપ્લાય કરવું પડશે તો અહીં આવશે cot 2x into cot x minus cot 3x into cot x cot 3x into cot x અને minus cot 3x into cot 2x cot 3x into cot 2x equals to ચલો આ ત્રણે મલ્ટીપ્લિકેશન માં છે મતલબ એક જ ડિનોમિનેટર માં લખવું હોય તો લખાય 1 upon cot 3x into cot 2x into cot x ઓકે ચલો ડિનોમિનેટર બંને બાજુ સેમ છે cot 3x cot 2x cot x cot 3x cot 2x cot x will be cancel બંને બાજુથી તમે કેન્સલ કરી લો એટલે આ ડિનોમિનેટર બંને સાઇડ્સ થી કેન્સલ થઈ ગયો therefore we are getting it તમને મળશે cot 2x into cot x cot 2x into cot x minus cot 3x into cot x and minus cot 3x into cot 2x equals to 1 જે તમારે પ્રૂવ કરવાનું તો આવી ગયું સર આપણે તો આગળ પાછળ છે એટલે ચાલે મલ્ટીપ્લિકેશન સર આ ટર્મ ને આ ટર્મ બે આગળ પાછળ છે અરે ચાલે યાર ક્લિયર તો બંને સમજી ગયા હેન્સ પ્રૂવ તમારે જે પ્રૂવ કરવાનું હતું એ પ્રૂવ થઈ ગયું બહુ સિમ્પલ બે ફોર્મ્યુલા જીવન યાદ રાખવાની જરૂર નહીં પડે અને આપણા ક્વેશ્ચનનું સોલ્યુશન પણ થઈ ગયું તો ઈઝી ફોર્મમાં આ જ મેથડ પડશે તમને પેલા બે ફોર્મ્યુલા યાદ રાખવા હોય અને એપ્લાય કરવા હોય
તો અહીંયા એ જ ફોર્મ્યુલામાં એક વોટ આવશે અને એપ્લિકેશન એક ફોર્મ્યુલાની કરી સેમ પ્રોસિજર મલ્ટિપ્લિકેશન કરવાનું રહેશે જેવું કર્યું એ જ રીતે જો તમને એ ફાવે તો એ કરજો, મને કોઈ ઇશ્યુ નથી, બટ મને આ જ ફાવે છે બે ફોર્મ્યુલા ઓછા યાદ રાખવાના, કામ ઓછું કરીને માર્ક્સ સારા લેવા. ક્લિયર? ચલો તો આજના વિડિયો માટે બે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ માટે એક લાઈક કોમેન્ટ કરી સારી મેથડ ક્લિયર થઈ ગઈ હોય તો 2 કે 3 વાર આ ક્વેશ્ચન પ્રેક્ટિસ વર્કમાં જાતે સોલ્વ આઉટ કરજો, બહુ ઈઝી છે, આવડી જાય એવો છે. તો આગળ વધીશું પછી બીજા ક્વેશ્ચન્સ પર. અત્યાર પૂરતું આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.